પરિણામ આવ્યા છે તેના પર જ બ્રોકરેજ રિપોર્ટ છે. શરૂઆત આપણે એબીબી ઇન્ડિયા પર નજર કરશું. ત્યાં આપણને જેફરીસ તરફથી આપણને અહીંયા બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર અગર નજર કરીએ છીએ તો તેમને લક્ષ્ય વધાર્યા છે અને 9,230 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના ખાસ કરીને Q2 કરંટ યર 2024માં એબિટા જે છે તે અપેક્ષા કરતાં 17% વધુ આવતા જોવા મળે છે. સાથે એબિટામાં 630 બેસિસ પોઈન્ટનો યરલી એક ઉછાળો જોવા મળ્યો છે. માર્જિનમાં પણ સુધારો આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવકના ફ્રન્ટ પર એક નંબર્સ જે છે તે થોડા મિસ થતા જોવા મળ્યા છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે ચૂંટણી છે તેનું ઇમ્પેક્ટ જે છે તે આવક ઉપર જોવા મળ્યું છે અને ખાસ કરીને 200 કરોડનો આવકમાં એક ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. ત્યારબાદ આપણે નજર કરીએ એલ્કેમ લેબ્સ પર. અહીંયા નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 5,605 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1માં સેલ્સ વેચાણ જે છે તે અનુમાનથી ખરાબ રહ્યું છે, પરંતુ સામે એબિટા જે છે તે અનુમાન મુજબ રહ્યા છે અને સાથે ખાસ કરીને FY25માં કંપનીનું જે માર્જિન ગાઈડન્સ જે છે તે 18% થી 20% પર મેનેજમેન્ટના અનુમાન મુજબ જોવા મળ્યું છે. અને ત્યારબાદ જેફરીસનો રિપોર્ટ જોઈએ અલ્કેમ લેબ્સ માટે. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને 5,080 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના ખાસ કરીને માર્જિન ગાઈડન્સ જે તે 18% પર અપેક્ષિત જોવા મળ્યા છે. ત્યારબાદ જેડન્સ લાઈફ પર જેફરીસનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક વધાર્યા છે અને 1210 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને યુએસમાં કંપનીના એબિટા માર્જિન છે તેમાં તે 34% પર રહ્યા છે અને ઓલ ટાઈમ હાઈ પર માર્જિન આવ્યા છે. એટલે અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ પણ જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ જોઈએ. ઇક્વલવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો 4,812 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1માં પરિણામ જે છે તે ટોપલાઇન રહ્યા છે, માર્જિન પણ જે છે તે ઇનલાઇન જોવા મળ્યા છે. એલેમ્બિક ફાર્મા પર રિપોર્ટ જોઈએ. અહીંયા HSBC તરફથી આપણને રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે અને તેમને રિડ્યુસ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો 1,080 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના પરિણામ ઓવરઓલ ખરાબ જાહેર થયા છે અને ખાસ કરીને પરંતુ સામે યુએસનું વેચાણ જે છે તે ઇનલાઇન રહ્યું છે, પરંતુ કંપનીનું વેચાણ છે તે હવે ધીરે ધીરે સુધારો પણ આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ ઓવરઓલ અહીંયા બ્રોકરેજ રિપોર્ટ નેગેટિવ જોવા મળ્યા છે. કોનકોર પર જેફરીસ તરફથી આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો 1,195 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને કંપનીના એબિટા જે છે તે અનુમાન કરતાં 7% નીચે રહ્યા છે. વોલ્યુમ ગ્રોથ અનુમાન કરતાં નીચે રહ્યું છે અને ઓવરઓલ FY25માં વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ જે 18% થી 20% પર યથાવત જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ રિપોર્ટ એમ કહી શકાય આપણને બાય રેટિંગ જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયા ગાઈડલાઇન્સ જે છે તે મેનેજમેન્ટે જાળવી રાખી છે. જેબી કેમિકલ્સ પર જેફરીસનો રિપોર્ટ જોઈએ. અહીંયા પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તેમને લક્ષ્ય વધાર્યા છે અને તેમને 2,230 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1માં એબિટા જે છે તે અનુમાન મુજબ રહ્યા છે અને ઓવરઓલ પરિણામ જે છે તે વાર્ષિક ધોરણે એક મજબૂત જોવા મળ્યા છે. એટલે માટે અહીંયા આપણને એક બાય રેટિંગ જોવા મળ્યું છે. અને છેલ્લા રિપોર્ટ પર નજર કરીએ. બાયોકોન પર HSBC તરફથી આપણને રેટિંગ ડાઉનગ્રેડ જોવા મળ્યા છે અને તેમને રિડ્યુસ રેટિંગ કર્યા છે. અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને 300 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. એટલે ચાની ઘણા બધા રિપોર્ટ્સ છે, પણ આજે દરેકમાં એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, બધા કાઉન્ટર્સ આજે ખાસ ફોકસમાં બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સને લીધે. તૃપ્તિ, આભાર આપનો આ માહિતી માટે.